સિટી બસ ચાલક દ્વારા અડફેટે લેતા 4 વ્યક્તિઓના મોત। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા બનાવ સ્થળ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન। અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। જામનગરમાં રાહુલ ગાંધીનું પૂતળું બાળવામાં આવ્યું। ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કર્યો। ભાજપ કાર્યાલયથી લાલ બંગલા સુધી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ફટાકડાની ફેક્ટરીનો બ્લાસ્ટનો મામલો। ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત। 3જી એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા। ગાંધીધામમાં યોજાયો વૃંદાવન મહોત્સવ। 4 દિવસીય મહોત્સવના આયોજન દરમિયાન લોન્ચ કરાયું ભજન। મહોત્સવના બીજા દિવસે બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા। જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બેઠકમાં વિકાસના અનેક કામોને લઈને મંજૂરી, રોડ ડેવલપમેન્ટ સહિતની 50થી વધારે બેઠકો યોજાઈ। અમરેલીમાં એક સાથે 14 પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ। એસપી સંજય ખરાતની સૂચનાથી એસપી વલય વૈદ્ય દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મારુતિનંદન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ભભૂકી ઉઠતા આગ, તફરાતફરીનો માહોલ। બાબરા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી જતા ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં તંત્રએ હાશકારો લીધો। ધોરાજીમાં સતત ચોથા દિવસે ઝાકળ ધુમ્મસની ચાદર છવાઈ। ધુમ્મસ અને ઝાકળ સાથે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો। વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને બહાર। અંગ દઝાડતી ગરમી વચ્ચે શહેરના મુખ્ય માર્ગો બન્યા સુમસાન। લોકો બપોરના સમયે ઘરમાં હાજર રહેવા પસંદ કરી રહ્યા છે। રાધારમણ ઇન્ડસ્ટ્રીઝ કેનાલમાં રાસાયણિક દૂષિત પાણી છોડી કેમિકલયુક્ત પાણી કોઈ પણ ભય વગર સીધું નહેરમાં છોડવામાં આવી રહ્યું। ગામોના લોકોએ પાણીનો ઉપયોગ કરવા મજબૂર થયા।